ગુજરાતમાં અમરેલી લેટર કાંડનો વિવાદ હજી શમ્યો નથી અને આ બધાની વચ્ચે ગઈકાલે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને નાર્કો ટેસ્ટ કરવાની રજૂઆત કરી હતી। આને જ લઈને રાજકીય નેતાઓ તો મેદાને આવ્યા જ છે, પરંતુ હવે પરેશ ધાનાણી દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તે કરવામાં આવી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ બધાની વચ્ચે હજી સુધી અમરેલી લેટર કાંડમાં અસલી વાંક કોનો છે તેની સાથે જ કૌશિક વેકરિયા વિરુદ્ધ જે આ ષડયંત્ર કરવામાં આવ્યું હતું તેમાં ખરેખર આ પત્ર કોને લખ્યો છે તેના વિશે તો હજી સુધી કોઈ જેવા ખુલાસા થયા નથી। પરંતુ ગઈકાલે દિલીપ સંઘાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતો એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં તેમણે ખાસ કરીને નાર્કો ટેસ્ટની વાત કરી હતી અને હવે આને જ લઈને પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયામાં કવિતા સ્વરૂપે ભાજપ સરકાર ઉપર આડકતરી રીતે અનેક એવા પ્રહારો કર્યા છે। પરેશ ધાનાણી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે તેને લઈને વાત કરવામાં આવે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આર પારની લડાઈ એક ટોળકી ખુદ પોતાની જ નાર્કો ટેસ્ટની માંગણી કરી રહી છે। એટલે દિલીપ સંઘાણી દ્વારા જે પત્રમાં લખવામાં આવ્યું હતું કે પોતે જ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે તેને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, સામે લખવામાં આવ્યું છે કે બીજી ટોળી એક મહિનાથી મોઢું છુપાવે છે। એટલે કદાચ બની શકે કે તેમના દ્વારા અહીં કૌશિક વેકરિયા ઉપર પ્રહાર કરવામાં આવ્યા હોય, કારણ કે કૌશિક વેકરિયા દ્વારા હજુ સુધી આ પ્રક્રિયાને લઈને કોઈ જ નિવેદન નથી આપવામાં આવ્યું। આજે ઘટના બની હતી તેને લઈને પણ તેમના દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું। એટલે કદાચ આ કૌશિક વેકરિયાને લઈને પણ લખવામાં આવ્યું હોય ને તે બાદ લખવામાં આવ્યું છે કે ત્રિકમ ગેંગના ખુદ ગુમાન કરે છે, મીડિયાને પણ દૂર ભગાવે છે, એક મહિનાનું અકળ મૌન, એક કલંકિત ગુનાઓ એકરાર છે, તેની સાથે જ લખ્યું છે ભાજપની ગેંગ વોર। અત્યાર સુધી પરેશ ધાનાણી દ્વારા ભાજપ સરકાર ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે અને જ્યારથી અમરેલીનો લેટરકાંડ સામે આવ્યો હતો ત્યારથી તેમનો આજે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે દિવસે ને દિવસે વાયરલ થઈ રહી છે અને તેમના દ્વારા આજ પોસ્ટમાં આડકતરી રીતે ભાજપ સરકાર ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા હતા। પરંતુ જ્યારથી દિલીપ સંઘાણીનો જે લેટર સામે આવ્યો છે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને, ત્યારથી જ હવે રાજકીય નેતાઓ, કોંગ્રેસના હોય કે પછી વિપક્ષના લોકો હોય તે લોકો દ્વારા એક બાદ એક આને લઈને પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે। ફક્ત આ એક પોસ્ટ નહીં, જો બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીએ બીજા પણ અનેક એવા સવાલો પૂછ્યા છે અને જેમાં ખાસ કરીને આ એક તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને લખ્યું છે કે 100 મણનો આ એક સવાલ છે, હું પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું અને અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ। આવું શ્રી સંઘાણી દ્વારા લખવામાં આવ્યું છે તેવું તેમણે લખ્યું છે, કારણ કે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો હતો તેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું, તેની સાથે અન્ય બીજા 2-4 વ્યક્તિઓ છે તે લોકોનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ। તે બાદ પરેશ ધાનાણી લખવામાં આવ્યું છે કે અન્ય એટલે આરોપ લાગ્યા તેવા શ્રી વેકરિયા, કારણ કે કૌશિક વેકરિયા ઉપર અનેક એવા આરોપો લગાડવામાં આવ્યા છે કે શું ખરેખર અમરેલીમાં રેતી ખનન ચાલી રહ્યું છે અથવા તો પછી જે તે લેટરમાં વાત કરવામાં આવી હતી હપ્તાની, તે દરેક વાતને ટાંકીને પણ અહીંયા લખવામાં આવ્યું છે। તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને મદદે આવ્યા તેવા શ્રી સંઘવી, એટલે અહીં હર્ષ સંઘવી ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમ પણ લખ્યું છે કે પછી જેણે બંને ચેલકાઓને બળે ચઢાવ્યા તેવા શ્રી પાટીલ, એટલે પાટીલ ઉપર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે અને તેમના બંને ચેલકાઓ એટલે કદાચ તેમના દ્વારા હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાને પણ આ વાત કહેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। જોકે જ્યારથી દિલીપ સંઘાણીનો આ પત્ર સામે આવ્યો હતો ત્યારથી અનેક એવા રાજકીય નેતાઓ છે તે લોકોની પણ એક બાદ એક પ્રતિક્રિયા સામે આવી હતી અને આને જ લઈને હવે ભાજપના જે ભરત કાનાબાર છે તેમની પણ એક સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી પહેલા તો તે સાંભળીએ। એટલે આ પત્ર જ્યારથી અમરેલીમાં જેને હવે કાંડ શબ્દ જેની સાથે જોડાઈ ગયો છે, એ પત્રકાંડનો વિવાદ મને લાગે દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે। સાંજ પડવાને બદલે આ એકની એક વાતને દોહરાવીને અથવા તો આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે મને લાગે છે કે જે રીતે આ આખા બનાવ ને પોલીસે હેન્ડલ કર્યો, પત્ર કોણે લીખો, શું કામ લીખો, સાચો ખોટો એ વિશે મારે કંઈ કહેવું નથી, પણ આખી જે બનાવ બન્યો, જે ફરિયાદ થઈ એને કારણે અને જે કોન્ટ્રોવર્સી મોટી ઊભી થઈ, જેની અસર અમરેલી ગુજરાતના પણ સમાજ જીવન ઉપર પડી, તો દિલીપભાઈએ જે લાગણી વ્યક્ત કરી છે ખાસ કરીને કે ભાઈ આખા સમગ્ર બનાવની તપાસ ઓલરેડી ગુજરાત સરકાર તો આમાં બહુ ગંભીર પણ છે। જિલ્લા પોલીસ દ્વારા એક SITની રચના થઈ, ત્યાર પછી ડીજીને જે ફરિયાદ થઈ એના અનુસંધાને નિલિત રાયના ને પણ સ્વતંત્ર રીતે
આખા બનાવની તપાસ કરવા માટે પણ સોંપાય અને હજી એનો અહેવાલનો બાકી છે. આમ છતાં પણ જ્યારે આ વાત હજી શાંત જ થતી નથી, આ વિવાદ હજી શાંત પડતો નથી, ત્યારે દિલીપભાઈનું જે એક સજેશન છે કે ભાઈ કોઈ નિવૃત્ત હાઈકોર્ટ અથવા સિટિંગ હાઈકોર્ટ જજના અધ્યક્ષ પદ નીચે એમના આગેવાનીમાં એક તપાસ થાય યોગ્ય, તો એ પણ ઈચ્છનીય છે. એ વાતને પણ હું સમર્થન આપું છું. અમરેલી લેટરકાંડનો વિવાદ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ બધાની વચ્ચે પરેશ ધાનાણી દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવ્યા છે, અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા છે. હર્ષ સંઘવીને પણ સવાલ પૂછ્યા છે, કૌશિક વેકરિયાને પણ સવાલ પૂછવામાં આવ્યા છે. એટલું જ નહીં, તે બંનેના ચેલકા એવા જે તેમની વાત કરવામાં આવી છે તેવા CR પાટીલ છે, તેમના ઉપર પણ તેમના દ્વારા અનેક એવા સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.